નમસ્તે મિત્રો, જો મિત્રો તમારા ઘરમાં અચાનક ચકલી આવી જાય તો ઘણા લોકો તેને સામાન્ય ઘટના માને છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ આ એક ખાસ સંકેત માનવામાં આવે છે. મિત્રો, આપણી આજુબાજુ બનતી ઘણી નાની નાની ઘટનાઓ આપણા જીવનમાં કંઈક સૂચના લઈને આવે છે. બસ આપણે તેને સમજવાની જરૂર હોય છે. ચકલી એક ખૂબ જ નિર્દોષ, શાંત અને પવિત્ર પક્ષી માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન માન્યતાઓ મુજબ ચકલીનું ઘર સુધી આવવું એ એકમાત્ર સામાન્ય ઘટના નથી, પરંતુ તે સકારાત્મક ઉર્જા, સુખ શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, જ્યારે ચકલી તમારા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે એવું માનવામાં આવે છે કે તમારા ઘરમાં સકારાત્મક વાઇબ્રેશન વધી રહ્યા છે અને નકારાત્મક શક્તિઓ દૂર થઈ રહી છે. ખાસ કરીને જો ચકલી વારંવાર તમારા ઘરમાં આવતી હોય તો તે વધુ શુભ માનવામાં આવે છે, કારણ કે તે દર્શાવે છે કે તમારા ઘરમાં શાંતિ, પ્રેમ અને સુખનું વાતાવરણ બનવાનું છે. ઘણા લોકો કહે છે કે ચકલીનું ઘર બનાવવું તો ખૂબ જ શુભ સંકેત છે. જો ચકલી તમારા ઘરના કોઈ ખૂણે ઘોંસલો એટલે કે માળો બનાવે તો તેનો સીધો અર્થ થાય છે કે તમારા ઘરનું વાતાવરણ એટલું સુરક્ષિત અને પોઝિટિવ છે, સકારાત્મક છે કે પ્રકૃતિ પણ તેને સ્વીકારી રહી છે. આ સ્થિતિમાં ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિનો પ્રવેશ થવા લાગે છે, એવી માન્યતા છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ચકલી જ્યાં રહે છે ત્યાં નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી. એટલે જો તમારા ઘરમાં ચકલી રહેવા લાગી હોય તો તેને ક્યારેય ભગાડવી નહીં. આ ભૂલ મિત્રો ક્યારેય કરશો નહીં, પરંતુ તેની કાળજી રાખવી જોઈએ. ઘણા લોકો અજાણતા તેને દૂર કરી દે છે, પરંતુ તે એક શુભ સંકેતને દૂર કરવા બરાબર ભૂલ માનવામાં આવે છે. આપણે જો આધ્યાત્મિક રીતે સમજીએ તો ચકલીને સ્વતંત્રતા અને આનંદનું પ્રતીક પણ માનવામાં આવે છે. જ્યારે ચકલી ઘરમાં આવે છે ત્યારે તે જીવનમાં નવી શરૂઆત, નવી તકો અને ખુશીના પળો લાવવાનો સંકેત આપે છે. કેટલાક લોકો માને છે કે જો કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય અને તેના ઘરમાં ચકલી આવે તો તે સંકેત છે કે હવે તેની મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગી છે. મિત્રો, ચકલીનું ચહકવું પણ ખૂબ મહત્વ ધરાવે છે. જો ચકલી ઘરમાં ચહકે તો એટલે કે અવાજ કરે તો તે આનંદ, શુભ સમાચાર અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ દિશા પણ મહત્વ ધરાવે છે. જો ચકલી પૂર્વ અથવા ઉત્તર દિશામાંથી તમારા ઘરમાં પ્રવેશ કરે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિશાઓ સકારાત્મક ઉર્જા સાથે જોડાયેલી હોય છે. આ દિશાઓમાંથી આવતી ચકલી તમારા જીવનમાં પ્રગતિ, સફળતા અને ધનનો સંકેત આપે છે. બીજી તરફ જો ચકલી દક્ષિણ દિશામાંથી આવે તો તેને એક સામાન્ય ઘટના માનવામાં આવે છે, પરંતુ તે પણ નકારાત્મક તો નથી જ ગણાતું. તે પણ એક રીતના શુભ જ ગણાય છે. મિત્રો, ઘણા લોકો એક પ્રશ્ન પૂછે છે કે શું ચકલીનું ઘરમાં આવવું એ મનુષ્યના ભાગ્ય સાથે જોડાયેલું છે? તો મિત્રો, હા. ઘણા પ્રાચીન ગ્રંથોમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે ચકલીનું આગમન ભાગ્યને એટલે કે મનુષ્યના નસીબને મજબૂત બનાવે છે. ખાસ કરીને જો કોઈ નવા કામની શરૂઆત થઈ રહી હોય અને તે સમયે ચકલી ઘરમાં આવે
તો તે કામ સફળ થવાની શક્યતા વધે છે. તેથી ઘણા લોકો ચકલીને શુભ સંકેત તરીકે માને છે અને તેને સન્માન પણ આપતા હોય છે અને તેનું ધ્યાન પણ રાખતા હોય છે. પરંતુ મિત્રો, એક વાત ખૂબ મહત્વની છે કે આપણે માત્ર માન્યતાઓમાં જ માનવું ન જોઈએ, એટલે કે ત્યાં જ અટકાઈ જવું ના જોઈએ. ચકલી એક જીવંત પ્રાણી છે અને તેને પણ પ્રેમ અને સુરક્ષા જોઈએ છે. આજના સમયમાં શહેરોમાં ચકલી ઓછી થઈ રહી છે કારણ કે લોકો પ્રકૃતિથી દૂર થઈ રહ્યા છે. મોડર્ન યુગમાં ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યા છે. જો ચકલી તમારા ઘરમાં આવે છે તો તે માત્ર એક શુભ સંકેત જ નથી, પણ એક જવાબદારી પણ છે કે આપણે તેને સુરક્ષિત વાતાવરણ આપીએ. પાણી અને દાણા રાખવાથી ચકલી ફરીથી તમારા ઘરમાં આવવા લાગશે. સાથે સાથે એક સુરક્ષિત વાતાવરણના લીધે પણ ચકલી તમારા ઘરમાં આકર્ષાઈ શકે છે અને તે તમારા ઘરના વાતાવરણને વધુ ખુશનુમા બનાવે છે. મિત્રો, કેટલાક લોકો ચકલીને લક્ષ્મી માતાનું પ્રતીક પણ માને છે. એવું માનવામાં આવે છે કે જ્યાં ચકલી રહે છે ત્યાં લક્ષ્મીજીની કૃપા આપોઆપ થઈ જાય છે. એટલે જો ચકલી તમારા ઘરમાં આવે તો તેને ભગાડવાની ભૂલ તો ક્યારેય કરશો જ નહીં. તેની જગ્યાએ તેનું સ્વાગત કરવું જોઈએ અને તેને ચણ અને પાણીની સુવિધા દેવી જોઈએ. તે તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવવાનો સંકેત પણ છે. અંતમાં હું એટલું કહેવા માંગુ છું કે મિત્રો, ચકલીનું તમારા ઘરમાં આવવું એ એકમાત્ર સામાન્ય ઘટના જ નહીં, જેમ મેં અગાઉ વાત કરી તે પ્રમાણે, પરંતુ તે એક પ્રકૃતિનો એક સુંદર સંદેશ છે. તે તમને યાદ અપાવે છે કે જીવનમાં નાની નાની ખુશીઓનો આનંદ લેવો જોઈએ, પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું જોઈએ અને મિત્રો, સકારાત્મક ઉર્જાને સ્વીકારવી જોઈએ. જો ચકલી તમારા ઘરમાં આવે તો તેને પ્રેમથી સ્વીકારો. તેને ઉડાડવાની ભૂલ કરશો નહીં, કારણ કે તે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો સંકેત પણ હોઈ શકે છે. તમારું જીવન પરિવર્તન કરનાર પણ મુદ્દો હોઈ શકે છે. તો અંતે મિત્રો, જો વિડીયો આ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો તમારા મિત્રજનો અને પરિવારજનોને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી તેઓ પણ ચકલી વિશેનું આ સન્માન એટલે કે આ નોલેજ મેળવી શકે. તો મિત્રો, હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.